દેવરાજનગર ખાતે આવેલ શ્રી નંદકુરબા મહિલા કોલેજના કોમર્સ વિભાગના ઉપક્રમે એકેડેમિક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. એકેડેમિક વર્કશોપનો પ્રારંભ ભાવનગર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર શ્રી ડૉક્ટર ભાવેશ જાનીના હસ્તે ખુલ્લો મુકાયો હતો. વર્કશોપ વિશેની માહિતી કોમર્સ વિભાગના પ્રિન્સિપલ પ્રાધ્યક્ષ મેહુલભાઈ ભટ્ટે આપી હતી. બીકોમ 6ના તમામ સ્ટુડન્ટ છે એ ફોર્મ જોવે, એની ડિટેલ જોવે અને ડિટેલ ફિલઅપ કરવા માટેનો આત્મવિશ્વાસ કેળવે. અને આપણે આપણા પેરેન્ટ્સને કહેવાનું છે કે આ વર્ષનું તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ હું કરી આપીશ. મને એવું લાગશે કે આપણે બીકોમના વિદ્યાર્થી તરીકે એમાં એ એક્સપર્ટાઇઝ લેશું તો પેરેન્ટ્સ છે ડેફિનેટલી વિલ બી વેરી મચ હેપી. એક પ્રયત્ન કરશું. શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નંદકુરબા મહિલા કોલેજના બીકોમ વિભાગ દ્વારા આજરોજ વન ડે ઇન્ટેલેક્ટ સેમિનારનું એટલે કે વર્કશોપનું આયોજન કરવામાં આવેલું છે. આ વર્કશોપમાં ઉદ્ઘાટન સેશનના મુખ્ય વક્તા આપણી જ યુનિવર્સિટીના ડૉક્ટર ભાવેશભાઈ જાની સાહેબ દ્વારા ઉદ્ઘાટન સેશન પૂર્ણ કરવામાં આવેલ છે. ઇન્ટેલેક્ટ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે વિદ્યાર્થીના જે પણ કોઈ વિષયો આવે છે એ વિષયમાં તે પુસ્તકીય નોલેજ તો મેળવે જ છે, પરંતુ સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ કઈ રીતે મેળવે. જેમ કે બ્રાન્ડિંગ છે તો બ્રાન્ડિંગ તે પુસ્તકમાં તો શીખવાના જ છે, પણ એ બ્રાન્ડિંગ જે છે એ પાછું બજારમાં જ્યારે જશે નોકરી કરવા ત્યારે કઈ રીતે એને ઉપયોગી થશે. તો તેવા જ આપણે વક્તાઓને બીજા બોલાવ્યા છે. જેમ કે ડિપાર્ટમેન્ટના હેડ હોય, એસોસિએટ પ્રોફેસર હોય, કોઈ કંપનીના માર્કેટિંગ હેડ હોય કે CS કક્ષા કંપની સેક્રેટરી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવા વિષયો ઉપર આજે વિદ્યાર્થીનીઓને જે છે એ આજે થિયરિકલ નોલેજ સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ મળવાનું છે. ધન્યવાદ.